પ્રકરણ 5 ગિરનારના શિખરો પરથી સંધ્યાની લીલા ઉતરી જઈને આથમતા કાળની આસમાને ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઉભરાતી આશાના જોબર રંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું તેની પડ ન જડી, એને પોતાને જ ન જડી. કેટલાક પલટાઓને લાંબા સમય લાગે છે. કેરીની રંગ બદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે, પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે. તમે કોણ છો બેન? ક્યાંના છો? બહાર ચાલો. દેવીદાસનો અચંબો ઊંડો ગયો. આયર છીએ. મને અહીં થોડીવાર ઊભી રહેવા દેશો? અહીં મારું મન ઠરે છે. આખી દુનિયા ભાગી નીકળી છે ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે. દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ. ભલે દીકરી, બેસો, અહીં આવો આ પડસાળમાં, કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસાડી. સામી ગમાણમાં આવડની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના 2 મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચડ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું, માતાજી, મહેમાન છે, 2 શેડિયા પાડી લઉં? ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો. 8-10 શેડિયો પાડતા તો રામપાત્ર છલકાઈ ઉઠ્યું. દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું. ધેનુના આંચળો હજુ ટપકતા હતા. માટી પાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી છલકાતો હતો. અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી. એણે રામપાત્ર પી લીધું. તમારી સાથે કોણ છે? દેવીદાસે પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાના કાંડામાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી. થોડીવાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની કાનની વાળીઓ તથા નાકની ચૂકની, કપાળ પરની સોનાની પાંદડીઓની ને પગના અણવટ વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ. બોન, દેવીદાસ ઊંધું સમજ્યા હતા. આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી, પણ દુનિયા ઝંખે છે તેમ તુંય ઝંખતી હઈશ. અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમ પછાડા કરતું હતું. ધીરે ધીરે એના નેત્રોમાંથી પાણી ટપક્યા. દેવીદાસ ઉઠ્યા. દિવાલની ખીટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસાડી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું. ગોધન હાલ્યા જાય આ નવલખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. એકલ ધરતી ઊભી ભાંભરે વાછરડા ખવાય. સુનમાં ધરતી શોધ કરે રે વાછરડા ખવાય. પ્રથમીના વાછરડા ખવાય, માતના બાળકડા ખોવાય. ઉઠે ગોવાલા નંદ દુલારા, રજની ખાવા ધાય. કાળી રજનીમાં તંબીણ કાના, કોણ શોધવા જાય. ધરતીના વાછરડા ખોવાય, સુનમાં ધરતી શોધ કરે રે વાછરડા ખોવાય. લીલી એક ડાંખળનું લોભી, ભેખડ ચડી ઊભું બાળ. ઉતરી ન શકે, પગલું ન કરે, હેઠળ જળ ભેંકાર. ઉઠો હો ધરતીના મતવાલ, સુનમાં ધરતી શોધ કરે રે વાછરડા ખોવાય. અમરબાઈ એક ધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વી માતાનું ભૂલું પડેલું વાછરડું છે. પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઉતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે. એવામાં આ બેઠી એ તો અહીં, એકાએક બોલ સંભળાયો. 6-8 જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતા. પછવાડે એક જુવાન હતો. બીજા 6 હથિયારબંધ સાથીઓ હતા. સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઉઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું. આવે માં, તમે હતા માં? દેવીદાસે એકતારાને દિવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા. એ આદરના શબ્દોએ આયરાણીના નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો. આ શું માંડ્યું છે તમે મહારાજ? એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. અમર, એણે કરડો અવાજ કાઢ્યો. માથું તો ઢાંક, તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર. અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી. ને આ દાગીના કેમ ઉતાર્યા છે વૈરાગણ? સાસુના એ સખત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો. માં,
તમને સોંપવા માટે જ. માં કોને કરજ ને સોંપવા છે શા સારું? માં, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી માં, મારી ધરતી માતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યો છે. આ તને શું થઈ ગયું? કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢળ્યું. તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી? કાંઈ નહીં માં, હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા વહુ છે માં? આઈ દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી. તમે ત્યાંથી ખસી જાઓ. હું એ વૈરાગણને અને આ ત્યાગીને પાધરા દોર કરું છું. અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું, આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે આયર ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાદરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર સુખેથી વિજય ચડાવજો. નાકની ચૂક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી. અરે ઉઠ ઉઠ હવે ભગતડી, કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા. હા હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર, લાવો છરી, કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી. સાસુ અને પતિ અમરબાઈની નજરમાં દુનિયાના એ સુંદરમાં સુંદર માનવીઓ એ બેઉના રૂપ આટલા બધા બગડી ગયા છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનું સ્નેહ એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડીવાર પહેલાં મને ખોડામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળા ટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે. થોડીવાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોડિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો. તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું. તેટલા સારું જ ને. હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તે પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને? ચમકતી વીજળીના સડાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દ્રઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી. કજાત, બસ થયું કજાત, કહેતા આ નફટાઈ ન જોઈ શક્યાથી મા અને પુત્ર મોઢું ફેરવી ગયા. પુત્રે કહ્યું, માં, ભલે રહી એ આ બાવાને, હવે તો એ ઉતરેલ ધાનનું હાંડલું છે. વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ તને મોઈ સમજું છું એટલા બોલ બોલી છાતી પર 3 વાર હાય 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 એ શબ્દ હાથ પટકતી બહાર નીકળી ગઈ. થોડીવાર પછી જગ્યાના ઝાડની ગટામાં લક્કડખોદ પક્ષીના ઠકઠકાટ સિવાય બીજો કોઈ બોલાશ નહોતો રહ્યો. દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું, માં, આ તે શું કર્યું? સંતજી, મેં શોધી લીધું કે માનવીને રોમે રોમે રક્તપિત્ત ગંધાય છે. લોકકથા તો એટલું જ ભાકે છે કે રક્તપિતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહિરાણીએ સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું કોઈ સેવા ધર્મની લગ્નીથી બનેલા હૃદય પરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહ જ્ઞાનથી ઉગરવાની ઈચ્છાનું પરિણામ હતું, તે વિશે લોકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવ સ્નાન કરાવનાર આભડછટિયા તીર્થસ્થાનો હતા, ત્યારે બીજી બાજુ રક્તપિતિયાને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણે ખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દિન સેવાના વ્રતો લેનાર એક ભર જુવાન આહિર સ્ત્રી હતી.